ભરૂચમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વધતી મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ડીઝલ આપો, ખેતી બચાવો તેમજ મોંઘવારી હટાવો, દેશ બચાવોના નારા સાથે કાર્યકરોએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ ભરૂચ કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના આગેવાનોનું જણાવવું છે કે સતત વધી રહેલા ડીઝલના ભાવ અને મોંઘવારીના કારણે ખેડૂતો તેમજ સામાન્ય જનતા ભારે પરેશાન બની છે। સરકાર તાત્કાલિક રાહત આપે તેવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વર્ષોથી જ્યારે ગુજરાતની અંદર, ભારત દેશની અંદર કેન્દ્ર, સેન્ટ્રલ અને રાજ્ય ઘણી જગ્યાએ ઘણા રાજ્યોની અંદર પણ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આજે વર્ષોથી કેન્દ્રની અંદર બેઠી છે। કેન્દ્રની અંદર બેઠા પછી પણ આ લોકો દિન પ્રતિદિન આજે મોંઘવારી વધારી રહ્યા છે। મોંઘવારી ઉપર એ લોકોનો કોઈ પણ પ્રકાર અંકુશ નથી। આજે ભારત દેશ એક કટોકટીનો સામનો કરી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સામાન્ય જે પરિવાર છે આજે પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી પણ આજે પરેશાન છે, સાથે ગેસના બોટલથી પણ પરેશાન છે, સાથે જ આજે બાળકોના ભવિષ્ય માટે જે સારું એજ્યુકેશન લેવું હોય તો સરકારી શાળાઓની વ્યવસ્થા ઊભી ન કરી ને પ્રાઇવેટ શાળાઓ જે ઊભી કરી છે સરકારે, ભારતીય જનતા પાર્ટીએ, ત્યારે આ સરકારે પ્રાઇવેટ શાળાઓ બંધ કરી અને સરકારી શાળાઓ ઉપર સરકારી શાળાઓ લાવવી જોઈએ। એનું શિક્ષણ સુધારવું જોઈએ। સરકારી શાળાઓનું શિક્ષણ નથી સુધરતું। મજબૂર મા બાપ આજે પ્રાઇવેટ શાળાની અંદર મોંઘી ફીઓ ભરીને પણ આજે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આ મુદ્દાને લઈ મોંઘવારી ઘટાડવા માટે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે।